નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ગઈકાલે આપણે બે ડાઇલેક્ટ્રિક માધ્યમોની સીમા આગળ કઈ શરતોનું પાલન થવું જોઈએ તે ચર્ચા કરો ત્યાં સુધી જોયેલું. તો આ નવો પ્રશ્ન ટોપિક છે, એ પૂછાય છે, એ પણ અગત્યનો છે. ઘણીવાર એટલું જ પૂછે કે બે ડાઇલેક્ટ્રિક માધ્યમોની સીમા આગળ સીમા શરતો સમજાવો, અથવા તો એ બંને સીમા શરત હમણાં આપણે જોઈએ છીએ એ બે અલગ અલગ પણ પૂછી શકે છે. તો આ ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. તો આપણે જાણીએ છીએ કે ડી બરાબર એપ્સાઇલોન E અને એપ્સિલોન બરાબર ગઈકાલે આપણે જોઈ ગયા હતા એ રીતે એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન R, કારણ કે એપ્સાઇલોન R બરાબર એપ્સાઇલોન અપન એપ્સાઇલોન 0 છે. બરાબર છે, સાપેક્ષ પરમિટિવિટી. અહીંયા 1 પ્લસ કાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ એ પણ ગઈકાલે જોઈ ગયા છીએ. તો હવે જુદા જુદા ડાઇલેક્ટ્રિક માટે એપ્સાઇલોનના મૂલ્ય કેવા હશે? જુદા જુદા ડાઇલેક્ટ્રિક બદલાશે, એટલે કે આ જે મૂલ્ય છે એ મૂલ્ય કેવા થશે? બદલાશે. બરાબર છે. તો એ જુદા જુદા ડાઇલેક્ટ્રિક માટે એપ્સાઇલોનનું જે મૂલ્ય બદલાય છે, બરાબર, એમાં એક ડાઇલેક્ટ્રિક એને વચ્ચેની સીમા ઓળંગીને બીજામાં જશે તો એ બીજામાં જતાં કેવા ફેરફાર થાય છે એ ફેરફાર આપણે સમજવાના છે, અથવા તો લખવાના છે, અથવા તો જોવાના છે. એમાં શું ફેરફાર થાય છે એ આપણે સમજવાનું છે. તો એ સમજવા માટે આપણે બે જાતના છે કે ડી પરની સીમા શરત, એટલે કે બાઉન્ડ્રી શરત જેને કહેતા હોય છે. ઘણીવાર આ પ્રશ્નમાં સીમાની જગ્યાએ બાઉન્ડ્રી શબ્દ પણ વાપરે, બરાબર, ધ્યાન રાખીશું. અથવા તો ઈ માટેની સીમા શરત. શું કામ? અહીંયા ડી બરાબર એપ્સાઇલોન 0 E છે, તો ડી પાસેની બાઉન્ડ્રી શરત અથવા તો ઈ પાસેની બાઉન્ડ્રી શરત. તો પહેલાં આપણે કઈ જોઈએ છીએ કે ડી પાસેની બાઉન્ડ્રી શરત અથવા તો સીમા શરત જોઈએ છીએ કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં ગાઉસનો નિયમ ડેલ ડી બરાબર રો એમ. બરાબર, ફરીને આપણે જાણીએ છીએ, ગઈકાલે સમજેલા એને જ ફરીને લખવું. હવે અહીંયા આપણે એક નાનો પીલ બોક્સ, બરાબર છે, સાદી ભાષામાં કહું તો એક નાનો ડબ્બો, બરાબર, આ રીતે પીલ બોક્સ કન્ટેનર હોય ખુલ્લું, બંને બાજુ ખુલ્લું, એ રીતનું દોરેલું છે. આ એક સીમા છે. સીમા એટલે કે બાઉન્ડ્રી છે, બરાબર છે. તો આ સીમા થઈ, આ બાઉન્ડ્રી થઈ. હવે અહીંયા આગળ આપણે સદિશ દર્શાવીએ છીએ. એક N1 છે, એક N2 છે, એક એપ્સાઇલોન 2 છે, એપ્સાઇલોન 1 છે, આ D2 છે અને D1 છે, જે દર્શાવેલા છે. બરાબર છે. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 પરમિટીવાળા, આ બંને અલગ અલગ પરમિટીવાળું માધ્યમ છે અને એની આ કોમન દિવાલ છે, કોમન સીમા છે. એક નાનો પીલ બોક્સ કલ્પવામાં આવેલ છે. હવે આ સમીકરણ 3નું પીલ બોક્સના કદ પર કદ સંકલન લઈ છે. આ સમીકરણ છે એનું આપણે બંને બાજુએ શું કરેલું? કદ સંકલન લીધું. અને આ કદ સંકલન લઈએ છીએ એટલે મુક્ત વીજભાર તો અહીંયા 0 છે, મુક્ત વીજભાર નથી, એટલે સંકલન લેતા જમણી બાજુનું પદ કેવું થશે? 0 થશે. હવે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુએ આ જે પદ છે ડેલ ડી, આ બંને ભાગનું છે. એક ભાગમાં શું છે? આ D2 અને બીજી બાજુ શું છે? D1. બરાબર છે. તો આ બંને આ જે પદ છે એના બે ભાગમાં આપણે સંકલન કર્યું કે DA1 પ્લસ DA2. હવે અહીંયા આગળ N1 અથવા તો η1, N1 અને N2 એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. તેથી સદિશ N1 અને સદિશ N2 જે છે એ એકબીજાથી વિરુદ્ધ દર્શાવે છે ઋણ નિશાની. તો અહીંયા આપણે એ વાપરશું, એટલે કે હવે ડીની જગ્યાએ D1 લખશું. D1, હવે D1 અને A1, અહીંયા A1 ની જગ્યાએ DA લખીએ. શું કામ? સદિશ લખી નાખ્યો છે N1 અને N2 જગ્યાએ. તો D1, D એ આ સદિશ લખવાની જગ્યાએ આપણે અહીંયા એકમ સદિશ લખ્યો છે, માઇનસ D2, DA અને DA2 A2 લખવાની જગ્યાએ એકમ સદિશ લખ્યો છે. બરાબર. એકમ સદિશ એટલે કે દાખલા તરીકે સદિશ 5 લખું x અક્ષની દિશામાં, તો સદિશ 5 ની જગ્યાએ હું 5 લખું અને એકમ x અક્ષની દિશામાં હોય તો હું I લખી શકું છું, એકમ સદિશ I. તો x અક્ષની દિશામાં સદિશ 5 ની જગ્યાએ શું બોલી શકું? સદિશ 5. એ રીતે આ લખેલો છે. તો અહીંયા D1 અને આ એકમ સદિશ, D2 અને એકમ સદિશ માઇનસ છે, સામે લઈ ગયા છે, એટલે D1 એકમ સદિશ બરાબર D2 એકમ સદિશ. આમ બે ડાઇલેક્ટ્રિકને છૂટી પાડતી સીમાને લંબ ડીના બે ઘટકો કેવા હશે? સતત હોય છે. અસતત નથી હોતા. કેવા હોય છે? સતત હોય છે. તો આપણને ઘણીવાર ડી પરની સીમા શરતો સમજાવો ડાઇલેક્ટ્રિકમાં, તો પણ આપણે અહીંયા સુધી સમજાવવું પડે, લખવું પડે. ફરીને ડેલ ડી બરાબર રો એફ, ત્યારબાદ
બંને બાજુએ સંકલન કરીએ છીએ. અહીંયા જમણી બાજુ સંકલન 0 થવાનું છે. ડાબી બાજુના સંકલનમાં આપણે 1 અને 2 લખીએ છીએ. 1 અને 2 લખવામાં DA1 અને DA2 ની જગ્યાએ અહીંયા સદિશ એકમ સદિશ અને એકમ સદિશ 2 લખીએ, પરંતુ એ ખાલી માત્ર ને માત્ર સમાન છે. એકમ સદિશ માત્ર નિશાનીનો ફેર છે, એટલે અહીંયા ઋણ નિશાની લખાઈ. ત્યારબાદ આને જમણી બાજુ લઈ ગયા, એટલે કે DA એકમ સદિશ બરાબર D2 એકમ સદિશ સમીકરણ 4. અને કેવા હોય છે? સતત હોય છે. તો આટલું લખી શકાય. તો આ જે છે એ D માટેની સીમા શરતો લખી. એ જ રીતે આપણે E માટેની સીમા શરતો લખી શકાય. તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતા ઈનું શું થાય છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ છો કે શરૂઆતમાં ક્યાં જાય છે? જે તે માધ્યમમાં જ જાય છે. દાખલા તરીકે આ સીમા છે, આ એક પહેલું માધ્યમ છે, આ બીજું માધ્યમ છે, એટલે અહીંયા A થી B સુધી જાય છે. પહેલાં A B, હજી માધ્યમ બદલાતું નથી. હવે શું થાય છે મિત્રો? જોજો, અહીંથી B થી C સુધી જાય છે, તો B થી તે આને હું C ડેશ કહી દઉં છું. તો B થી C સુધી આ પહેલું માધ્યમ જ છે હજી. પછી C ડેશ થી C આ બીજું માધ્યમ છે. હવે ફરીને A થી B જાય છે, જે તે માધ્યમ જ. B થી C ડેશમાં જે તે માધ્યમ જ. C ડેશ થી C બદલાય છે માધ્યમ. હવે પાછું આમ જાય છે. તો હવે આ બીજું માધ્યમ બદલાતું નથી. હવે આ D કહું છું, D થી ફરીને એમાં જાય છે. તો D થી તે અહીંયા D ડેશ કહું છું, D થી D ડેશ, હજી માધ્યમ બદલાતું નથી, માધ્યમ 2 જ છે. D ડેશ થી A સુધી જાય છે, એમાં માધ્યમ કયું આવી ગયું? A, 1. તો બધાનું હું સંકલન કરું છું. A થી B જઉં છું ત્યારે હું શું લખું છું? પહેલું માધ્યમ. B થી B C ડેશ, એમાં પહેલું માધ્યમ. C ડેશ થી C બીજું માધ્યમ. C થી D બીજું માધ્યમ. D થી D ડેશ બીજું માધ્યમ. D ડેશ થી A પહેલું માધ્યમ. જો અત્યારે હું બોલેલો છું, બરોબર છે. આમાં એ જ વસ્તુ અહીંયા લખું છું. તો જો સ્થિર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષી. અને સંરક્ષી માટે આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ આખે આખાનું સંકલન કેવું થવું જોઈએ? 0. તો હવે સંકલન હું જે હમણાં બોલેલો છું એ જ લખું છું. જો હમણાં જે બોલ્યો A થી B, તો સંકલન કેવું? A થી B. E2 નું સંકલન A થી B માં પ્લસ B થી B ડેશ કીધું છે, વાંધો નહીં, B થી B ડેશ, બરોબર. ત્યારબાદ B ડેશ થી અહીંયા આ D, પછી આને C કીધું છે, કંઈ વાંધો નહીં. તો A થી B, B થી B ડેશ, B ડેશ થી D, તો B ડેશ થી D, D થી C, C થી C ડેશ અને C ડેશ થી A, બરોબર છે. તો ફરીને A થી B, પછી B થી B ડેશ, B ડેશ થી D, બરોબર, D થી C, C થી C ડેશ અને C ડેશ થી A. તો આ ગોખવાનું નથી, જુઓ તમે સમજી શકો છો. માત્ર ને માત્ર ઉપર આકૃતિ દોરેલી છે, એને આપણે E.dl સ્વરૂપે સંકલન સ્વરૂપે દર્શાવેલ છે. અહીંયા E2 હોવાથી અહીંયા લખીએ છીએ ત્યારે E2dl લખીએ છીએ. તો જ્યાંથી A થી B અને B થી B ડેશ હશે ત્યારે E2 છે, B ડેશ થી D હશે ત્યારે E1 છે, D થી C હશે ત્યારે પણ E1 છે, C થી C ડેશ હશે ત્યારે પણ E1 છે, અને C ડેશ થી A હશે ત્યારે શું હશે? E2. બરોબર છે. અત્યારે જે હું બોલેલો છું એ જ લખેલું છે. હવે આ જે ભાગ જે છે B થી B ડેશ, B ડેશ થી D, C થી C ડેશ અને C ડેશ થી A, આ ભાગ ખૂબ મોટો છે, પણ આજે અત્યારે નાના ભાગ કીધા એ ખૂબ નાના થશે. આ તો સમજાવવા માટે મોટા આપણે દોરેલા છે, બરાબર. તો એને અનુરૂપ રેખા સંકલન કેવું થશે? અવગણી શકાય એવું, એટલે કે 0. તો આ ડેશવાળા બધા જ આ કેવા થશે? 0. બરાબર છે. તો માત્ર ને માત્ર ક્યાં રહેશે? આ 2 રહેશે. E2dl પ્લસ E1dl માટે dl ને એક બાજુ રાખું છું, તો E2 માઇનસ E1, આ જે ઊભા 2 લીટા કરેલા છે E2 પછી એ સમાંતર દર્શાવે છે, કારણ કે આ AB અને આ CD બંને કેવા છે? એકબીજાને સમાંતર, એટલે સમાંતર નિશાની છે, એટલું ધ્યાન રાખશો. બરાબર છે. E2 માઇનસ E1 અને E2 પછી આ પેરેલલની નિશાની છે, બરાબર છે. આને સામે લઈ જઉં છું તો E2 સમાંતર 1 માટેનું E2 સમાંતર 2 માટે. તો સમીકરણ 5 દર્શાવે છે કે બે ડાયલેક્ટ્રિક્સને છૂટી પાડતી સીમા પર E સીમાને સમાંતર ઘટકો કેવા હશે? સતત હશે. ઓલામાં D સતત હતા, અહીંયા E ના સમાંતર ઘટકો સતત હોય. તો અહીંયા E માટેની સીમા શરતો કે તો પણ આપણે આ લખી શકીએ, અથવા તો D અને E બંનેની કે તો પણ બંને પ્રશ્ન
ભેગા લખી શકીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલું ધ્યાન રાખીશું. ત્યારબાદ અધ્રુવીય પ્રવાહીઓ અને ઘન પદાર્થો માટે પોલેરાઇઝેશન આલ્ફા અને ડાયઇલેક્ટ્રિક અચળાંક વચ્ચેનો સંબંધ મેળવો અથવા ક્લોસિયસ-મોસિટીન સમીકરણ મેળવો. તો ક્લોસિયસ-મોસિટીન સમીકરણ આપણને મેળવવાનું કે તો પણ તમે આ પ્રશ્ન આપણે લખી શકાય અથવા તો લખાય. બરાબર છે, જોઈ લઈએ આપણે. તો આપણે જાણીએ છીએ કે P બરાબર આલ્ફા ઈ, જે ઓલરેડી આપણને ખબર છે કે P બરાબર આલ્ફા ઇન્ટુ ઈ, જ્યાં P છે વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઉદ્ભવતી વિદ્યુત દ્વિધ્રુવીય ચાકમાત્રા છે. P એટલે કે વિદ્યુત ચાકમાત્રા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. તો P બરાબર એપ્સાઇલન 0 કાઈ ઈ ઇન્ટુ ઈ, જે પણ આપણે સમીકરણ જાણીએ છીએ. તો આ બંને જાણીએ છીએ, આ બંનેને સરખાવતા તો સમીકરણ 1માં જે ક્ષેત્ર આવે છે તેમાં જે પરમાણુની વાત કરીએ છીએ તે સિવાયના બધા જ પરમાણુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે. તો આમાં જે ક્ષેત્ર છે એ કયું છે? જે પરમાણુની વાત કરી એના સિવાયના બધા પરમાણુની વાત છે. દાખલા તરીકે 100 પરમાણુની વાત કરેલી છે, તો જે એક પરમાણુની વાત કરેલી છે તો એક પરમાણુને લીધે નહીં, તો બાકીના 99 પરમાણુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે. તો 100 પરમાણુમાંથી પોતાના સિવાયના 99 પરમાણુનું આ ક્ષેત્ર છે. જ્યારે બેમાં જે ક્ષેત્ર આવે છે તે બધા જ પરમાણુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર, એટલે કે દાખલા તરીકે મેં આપેલું ઉદાહરણ એમાં 100ની વાત છે તો 100 એ 100 પરમાણુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર છે. ફરીને આમાં જે પરમાણુ છે એના સિવાયના જ પરમાણુની વાત છે. અહીંયા જે પરમાણુઓ બધા જ આપેલા છે એ બધા જ પરમાણુઓની વાત છે. તો આમ સમીકરણ 1માં આવતું ક્ષેત્ર એટલે કે માઇક્રોસ્કોપિક અથવા તો સ્થાનિક લોકલ ક્ષેત્ર કહેશું. તો માઇક્રોસ્કોપિક અથવા તો સ્થાનિક લોકલ ક્ષેત્ર એટલે શું? કે જે પરમાણુ છે એ સિવાયના બધા જ પરમાણુની વાત હોય, એના સિવાયના બધા પરમાણુ એટલે કે માઇક્રોસ્કોપિક અથવા તો સ્થાનિક, એટલે સ્થાનિકને અંગ્રેજીમાં લોકલ કહે છે કે લોકલ એટલે કે ઈ લોકલ અથવા તો ઈ માઇક્રોસ્કોપિક. જ્યારે સમીકરણ 2માં આના કરતાં પણ વધારે છે એટલે કે મેક્રો એટલે વિશાળ. તો અહીંયા આગળ જે પરમાણુની વાત છે એના સિવાયની જ વાત છે, અહીંયા બધાની વાત છે, એટલે કે સમીકરણ 2માં આવતું ક્ષેત્ર એટલે ઈ મેક્રોસ્કોપિક. તો ઈ મેક્રોસ્કોપિક એટલે શું? હમણાં જ ઉદાહરણ આપ્યું એમાં આ 100 છે, આ કેટલા છે? 99 છે. તો આમાં 99 છે પરમાણુ, કારણ કે પોતાની વાત નથી. અહીંયા 100 છે તો 100 બરાબર શું થાય? 99 + 1. બરાબર? એમ અહીંયા ઈ મેક્રો એટલે શું? ફોર એક્ઝામ્પલ હમણાં ઉદાહરણ આપ્યું એમાં આ 100 છે, 100 બરાબર 99 + 1. તો ઈ મેક્રો એટલે 99 એટલે કે ઈ લોકલ પ્લસ 1 એટલે કે જે ધ્યાનમાં લીધેલો છે પરમાણુ તે. તો ઈ મેક્રો એટલે કે બધા જ પરમાણુ બરાબર જે એક પરમાણુ નથી એના સિવાયના પરમાણુ પ્લસ જે તે એક પરમાણુ. બરાબર છે? આ રીતે યાદ રાખીશું એટલે ખૂબ સરળતાથી યાદ રહી જાય. તો ઈ મેક્રો બરાબર ઈ લોકલ પ્લસ ઈ સેલ્ફ એટલે કે પોતે, જે તે પરમાણુની વાત છે એ પોતાની વાત છે. તો એ દરેક પરમાણુ, બધા જ પરમાણુ એટલે પોતે અને પોતાના સિવાયના બધા. P બરાબર આલ્ફા ઈ લોકલ, P બરાબર n આલ્ફા ઈ લોકલ, જ્યાં ઈ બરાબર એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા. હવે એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા જે છે તો એના માટે તમે આ રીતે લખી શકો છો. ઈ સેલ બરાબર 1/4πε0 P /r3. બરાબર છે? જે આપણે ઓલરેડી 12 સાયન્સમાં આને લગતા આપણને દાખલા પણ આપણે ગણેલા છીએ. તો ઈ બરાબર 1/4πε0 P /r3. તો આ સમીકરણ 4 જે છે ઈ સેલ્ફ, એની કિંમત અહીંયા સમીકરણ 3માં મૂકતા તો ઈ મેક્રો બરાબર આ સેલ્ફની કિંમત મૂકી એ અને ઈ લોકલ, પણ આગળ હમણાં જોઈ ગયા P બરાબર આલ્ફા ઈ લોકલ. પીની જગ્યાએ આલ્ફા ઈ લોકલ મૂકી દઉં છું હું. ઈ મેક્રો બરાબર આલ્ફા ઈ લોકલ પ્લસ ઈ લોકલ. હવે અહીંયા આ ઈ લોકલ કોમન કાઢું છું. અહીંયા ઈ લોકલ કોમન નીકળી ગયા એટલે કે આ 1 માઇનસના માઇનસ, આલ્ફાના આલ્ફા, 4πε0 અને r3. બરાબર છે? હવે અહીંયા આગળ
આપણને ખબર છે કે n બરાબર એકમ કદમાં સંખ્યા, એકમ કદમાં સંખ્યા. તો એકમ કદમાં સંખ્યા એટલે શું? કુલ સંખ્યાને આપણે કોના વડે ભાગવા પડશે? કુલ સંખ્યાને આપણે 4/3 પાઈ આર ઘન વડે ભાગવા પડે. તો અહીંયા 4 પાઈ એપ્સાઇલોન આર ઘન છે, બરાબર છે. તો એની જગ્યાએ મારે 4/3 લખવા છે, બરાબર. તો છેદનો છેદ ઉપર જાય એટલે ઉપર નીચે 3 વડે ભાગી નાખું એટલે આ રીતે લખી શકાશે. તો આની જગ્યાએ હું, બરાબર, અહીંયા 3 વડે ભાગી નાખું અને અહીંયા લખી નાખું તો શું બનશે? અને અહીંયા જે છે આ કિંમત એની જગ્યાએ શું મૂકું છું? હું n મૂકું છું, બરાબર છે. ફરીને ન સમજાય તો આલ્ફા 4 પાઈ એપ્સાઇલોન 0 આર ઘન, અહીંયા 3 વડે ઉપર નીચે ગુણી નાખ્યા. આની જગ્યાએ મારે શું મૂકવાનું છે? n, બરાબર. તો 1 માઇનસ, બરાબર, n મૂકી દીધા, n આલ્ફા 3 એપ્સાઇલોન 0, બરાબર છે. ઈ લોકલ માટે ઈ લોકલ બરાબર આ પદને હું સામે લઈ જઉં છું, ઈ મેક્રો અપોન 1 માઇનસ n આલ્ફા પર 3 એપ્સિલોન 0. હવે p બરાબર n આલ્ફા ઈ લોકલમાં આ સમીકરણ 6 ની કિંમત મૂકી દઈએ. આ ઈ લોકલનું મેળવેલું છે સૂત્ર એ. તો આ ઈ લોકલની કિંમત અહીંયા મૂકી દઈએ છીએ. તો p બરાબર n આલ્ફા અને આ મૂકી દીધી સમીકરણની કિંમત. હવે પણ p બરાબર તો આ છે, આ બંનેને હું સરખાવી દઉં, મેક્રો સામે મેક્રો, p સામે p. તો એપ્સાઇલોન 0 કાઈ ઈ બરાબર આ પદ થશે, બરાબર છે. એટલે એ બંનેને સરખાવતા અને એ સરખાવી અને કાઈને કરતા બનાવો છો તમે, એટલે કે આપણને આ પદ મળે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એપ્સાઇલોન આર સાપેક્ષ પરમિટિવ બરાબર 1 પ્લસ કાઈ ઈ, આ કાઈની કિંમત મૂકી દીધી અને તેનું સાદું રૂપ આપી બુકમાં પણ નથી અને આપણે પણ આપવાની જરૂર નથી. આલ્ફાને સૂત્રનો કરતા બનાવતા આલ્ફા બરાબર સીધું જ આ સૂત્ર તમે લખી શકો. તેને ક્લોસિયસ-મોસોટીન સૂત્ર કહે છે. તો ક્લોસિયસ-મોસોટીન સૂત્ર ઘણીવાર પૂછાય છે, બરાબર છે. તો ક્લોસિયસ-મોસોટીનનું સૂત્ર એટલે કે આપણે અહીંયા સુધી લખી શકીએ અથવા તો લખી શકાય, બરાબર છે. તો ક્લોસિયસ-મોસોટીનનું સૂત્ર આપણને પૂછાય તો આપણને અહીંયા સુધી આવડવું જોઈએ, બરાબર છે. ત્યારબાદ નવો ક્વેશ્ચન કે વાયુ સ્વરૂપમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો માટે p બરાબર np² અપોન 3kT ઇન્ટુ E મેળવો અને તેનો ઉપયોગ કરીને સસેપ્ટિબિલિટી માટેનું સમીકરણ મેળવો, બરાબર છે. તો આ જોઈ લઈએ અને આ પ્રશ્ન પતે પછી અહીંયા સુધી રાખીશું. તો આપણે જાણીએ છીએ કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓને કાયમી વિદ્યુત દ્વિધ્રુવ ચાકમાત્રા હોય છે. હવે વાયુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના અણુઓ કેવા થાય? થોડાક અંશે પ્રેરિત વિદ્યુત ધ્રુવીય ઉત્પન્ન થાય અને તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું થાય? ગોઠવવાનો પ્રયત્ન કરે, બરાબર છે. આ પ્રશ્ન ખૂબ જ લાંબો હોવાથી મેં ઘણી વસ્તુ કટ કરેલી છે, પરંતુ જરૂરી છે બધી વસ્તુ લખેલી છે એટલે ચિંતા નહીં કરીએ આપણે, બરાબર છે. તો p જેટલી વિદ્યુત ચાકમાત્રા ધરાવતી ધ્રુવીય તીવ્રતા વિદ્યુત ક્ષેત્ર સાથે કેવો ખૂણો બનાવશે? થીટા. અને થીટા ખૂણો બનાવે એટલે એની સ્થિતિ ઉર્જા, જે સૂત્ર તમે દાખલા પૂછાતા 12 સાયન્સમાં, u બરાબર p ડોટ e, અને માઇનસ નિશાની છે એ વિરુદ્ધ દિશા સૂચવે છે. અને જો દિશામાં ગોઠવાય તો p ડોટ e બરાબર p cos થીટા અને દિશા હોય એટલે cos 0 એટલે 1, એટલે કે u1 બરાબર p ડોટ e. તો નીચેની આપણે આકૃતિ ધ્યાન રાખશું કે આ z અક્ષ સાથે આ કોણ જેવો ફનેલ જેવો ભાગ છે આ રીતે. તો આ થીટા માટેની ફનેલ અને આ થીટા પ્લસ ડી થીટા એટલે કે આટલો વધારાનો ભાગ ડી થીટા જેટલો, બરાબર છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે એકમ કદ ડી થીટા અને થીટા પ્લસ ડી થીટાની દિશાઓ વચ્ચે વિદ્યુત દ્વિધ્રુવીની સંખ્યા કેટલી હશે? આટલી હશે. તો આ ડાયરેક્ટ જ આપણે યાદ રાખીશું, બરાબર. અહીંયા આગળ સામાન્ય રીતે હું ગોખવાનું ઓછું કહું છું, પણ આ બધા જ સમીકરણ આપણે ગોખવા પડે એવું છે, બરાબર છે. તો ત્યારબાદ આ સંખ્યા બરાબર n sin થીટા ડી થીટા બાય 2 મૂકીશું. ત્યારબાદ એની ચાક માત્રાનું સમીકરણ આ મૂકી દઈશું અને એને સાદરૂપ આપી
આપણે સાદરૂપ આપવાનું નથી, ચોપડીમાં ભલે આપેલું હોય, બરાબર છે. એ ઉપરનું સાદરૂપ આપતા પી બરાબર આપણને આ સમીકરણ મળે છે. અને આ સમીકરણમાં NP² 3kT ને નમનીય પોલેરાઇઝિબિલિટી કહેવાય છે, બરોબર. ત્યારબાદ P બરાબર N આલ્ફા E, P બરાબર N આલ્ફા E જે છે +5 અને 6નો સરવાળો કરીએ, બરાબર. તો આમાં આપણે નાખીએ છીએ, ઉમેરીએ છીએ. ત્યારબાદ N કોમન કાઢો છો, અહીંયા E કોમન લખો છો, અને આ જે સમીકરણ છે ને આ સમીકરણ સાથે સરખાવો છો, તો E સાથે E, P સાથે P, મતલબ કે આ ભાગ જે છે એ ε0 કાઈ E મળે છે. અને એમાં પણ કાઈને સમીકરણ શું હમણાં જે રીતે જોયું હતું આગળના પ્રશ્નમાં એમ કાઈને કરતા બનાવો એટલે આપણને આ મળે છે. તો એ માગેલ સમીકરણ છે, બરાબર છે, જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર છે. સસેપ્ટિબિલિટીનું સમીકરણ આનો ઉપયોગ કરી આપેલું જ છે, આ મેળવવાનું હતું, અને મેળવી અને સમીકરણ મેળવવા આ સાબિત કરવાનું છે. ઘણીવાર અહીંયા સુધીનું કે અને અથવા તો ઘણીવાર અલગ પ્રશ્ન આનો ઉપયોગ કરીને આ સમીકરણ મેળવવાનું કે તો આના 2 ભાગ સ્વરૂપે પણ પૂછી શકે, ભેગો પણ પૂછી શકે, બરાબર છે. તો આજે આ પોર્શન સ્થિત વિદ્યુતનો પોર્શન અહીંયા પૂરો આપણે જાહેર કરીએ છીએ. જો ટાઈમ હશે પાછળથી તો આપણે આને લગતા 1-2 ક્વેશ્ચન વધારે, મતલબ કે નાના શોર્ટ ક્વેશ્ચન આપણે અલગથી તમને લખીને આપીશ, પરંતુ અહીંયા મોટા ભાગની બધી વસ્તુ પૂરી જાહેર કરીએ છીએ, તો અહીંયા સુધી રાખીએ છીએ.